આલિયા એલિગન્સ બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી છે। શૈલેષ બગદાણા અને સંજય લાખાણી સામે કાર્યવાહી કરવામાં આવી। અગાઉ માટી પુરાણ મામલે નોટિસ આપવામાં આવી હતી। મનપા તંત્રએ વધુ એક નોટિસ આપી સંતોષ માન્યો છે। શૈલેષ બગદાણા અને સંજય લાખાણી બિલ્ડર છે। મનીષ અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, જ્યારે નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારબાદ આ બિલ્ડરની જે બાંધકામ ને તેની જે ખામીઓ હતી તે સામે આવી રહી છે અને હવે છેક નોટિસ આપવામાં આવી રહી છે। અત્યાર સુધી શું કરી રહ્યું હતું તંત્ર? જી કિન્નરી, તમને હું બિલકુલ બતાવવા માંગીશ કે જ્યારે આ નાસીનગરનું ડિમોલેશન થયું હતું તેના 2 દિવસ બાદ નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ એ નોટિસ ટેકનિકલ નામની ફટકારવામાં આવી હતી અને નોટિસની અંદર મહાનગરપાલિકા તરફથી એવું દર્શાવવામાં આવ્યું હતું કે બાજુમાં જે બિલ્ડિંગ બની રહી છે તેના ખાડા ખોદાયા છે અને વરસાદની સિઝન આવી રહી છે। આ ખાડાની અંદર પાણી ભરાવાની સંભાવના છે અને તેથી તેનું પુરાણ કરવામાં આવે। 7 દિવસની અંદર અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હતી। હું તમને ફરીથી બતાવવા માંગીશ કે જે મહાનગરપાલિકા ખારાની વાત કરી રહ્યું છે તે આ બાંધકામના ખારા વિશે જે કહેવાય કે વાત કરી રહી છે। કેમ મહાનગરપાલિકાને સીધું જ્યારે તોડવાય ત્યારે આ બાંધકામ નહીં દેખાયું અને ખારા દેખાયા, જેને લઈને નોટિસને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ગઈકાલે બીજી નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી કે તમારા જે બાંધકામ છે તેની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી। તમામ બાંધકામની મંજૂરી વગર જ જે કહેવાય કે બાંધકામ ચાલી રહ્યું છે, તો 7 દિવસની અંદર જવાબ રજૂ કરવામાં આવે, નહીં તો ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે। એ પ્રકારની નોટિસ મહાનગરપાલિકા તરફથી બીજી વાર આપવામાં આવી છે। સામાન્ય રીતે આ પ્રકારનું જો કોઈ પણ બાંધકામ કરે અને તો મહાનગરપાલિકા તેને નોટિસ ફટકારતી હોય છે અને ત્યારબાદ થોડા દિવસની અંદર જ કાર્યવાહી કરતી હોય છે। કાર્યવાહી પણ એવી કે તેનું બાંધકામ તોડી નાખવામાં આવે। આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ અહીં પહેલી નોટિસ આપવામાં આવી હતી જ્યારે આ ડિમોલેશન થયું તેના 2 દિવસ બાદ તેની અંદર ખાડા પુરાણની વાત કરવામાં આવી હતી અને હવે નોટિસ આપવામાં આવી છે કે આ બાંધકામ છે તેની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી। એ પ્રકારની નોટિસ આપવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક સમય આપવાની વાત છે તે ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ બંધવ બિલ્ડર છે તેને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેના પ્રોજેક્ટને બચાવવાની કોશિશ કરી રહી છે। એટલે જે રીતના નાસીનગર ડિમોલિશનની અંદર જે વિવાદ સર્જાયો હતો અને એની અંદર આ બિલ્ડિંગની અંદર જે કહેવાય કે કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાના જે કહેવાય કે સમાચાર છે તે સામે આવ્યા છે અને સાથે જ મહાનગરપાલિકા તરફથી હવે નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે મહાનગરપાલિકા શું કડક કાર્યવાહી કરે છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।